નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ વદ ત્રીજ બુધવાર તારીખ 3/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું, પણ આજે અભિજીત મુહૂર્ત નથી. હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણવાનો. બપોરે 12:37 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:18 પૂર્ણ થશે. તો આ સમય દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારું કાર્ય શરૂ ન કરો. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિપૂર્વક ધનનો ઉપયોગ જીવનને સરળ બનાવે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો બુદ્ધિશાળી હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર: કાચીડો પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે, જ્યારે માણસ પોતાનો ફાયદો જોઈને પોતાનો રંગ બદલી લે છે. તો આ બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખવી. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બહુ થાક લાગ્યો હોય ને આ ઉનાળામાં, તો લીંબુના શરબતમાં થોડી ખાંડ નાખીને પીવું, તો જે થાક લાગ્યો છે એ તરત ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: માફ કરો અને જવા દો. કોઈ આપણી સાથે ભૂલ કરી, કોઈ આપણે કંઈ ઠેસ પહોંચાડી, માફ કરો, જવા દો. બસ આજે આટલું જ આપણે કરવાનું છે. આનાથી આપણને જીવનમાં બહુ બધા ફાયદા રહે છે. કારણ કે જે વ્યક્તિએ આપણે નુકસાન કર્યું, ઠેસ પહોંચાડી, કંઈ પણ કર્યું, તેને આપણે ભૂલી જઈએ એટલે આપણે એમાંથી દૂર થઈ જઈએ છીએ. માફ કરી દીધો, જા ભાઈ. એને યાદ રાખવાનું જરૂરી નથી. બરાબર? તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા જે લોકો નોકરી કરે છે ને એ લોકો માટે આજનો દિવસ વધુ સારો. જશ મળે, ફાયદો મળે, પ્રમોશન મળે ને પગાર વધારો મળવાની શક્યતાઓ પણ મોટી. આજે વ્યવસાયિક કાર્યોમાં પણ તમને સારી સફળતા મળે. આજે છે ને પરસ્પરના મતભેદ ટાળજો તો ચોક્કસ સફળતા મળશે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમારી પડતર સમસ્યાઓનું નિવારણ તમે લાવી શકશો, એનાથી તમારા કામ સહેલા થઈ જાય. આજે ઘણા બધા દિવસથી જે નાણાં ભીડનો અનુભવ કરીએ છીએ એમાંથી મુક્તિ મળે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવા કામની શરૂઆત થતી દેખાય છે. આજે આવકના નવા સ્ત્રોત પણ આપણે ખોલી શકીશું. આજે બપોર પછી કોઈ મહત્વની તક સામે આવે તો ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સારી સફળતા મળતી દેખાય. આજે કાર્યક્ષેત્રમાં સારું અને મધુર ફળ ચાખવા મળે. આજે આર્થિક બાબતોમાં પણ તમારી પ્રગતિ થતી દેખાય છે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આર્થિક બાબતોમાં સરળતા આવતી દેખાય છે અને બચત વધારવાનો મોકો પણ કદાચ મળી શકે છે. આજે ધીરજથી કામ લેવું અને સામે આવેલી કોઈ નવી તક ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજે આર્થિક બાબતોમાં વિલંબ થતો દેખાય છે, એને કારણે આજે તમારા કામ અટકતા દેખાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આજે સાચવીને નિર્ણય લેવા જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે. પ્રવાસમાં સાચવીને ચાલવું ખૂબ જરૂરી. સામાજિક કાર્યોમાં તમને યશ પ્રતિષ્ઠા મળતી દેખાય છે. પણ મિત્રો આજે કોઈ નાનકડા ધાર્મિક કામમાં ભાગ લેજો અને આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે ગેરસમજ ઊભી નહીં કરતા. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડુંક હોશિયાર બનીને ચાલવું પડે. તમારામાં રહેલી કાર્યકુશળતાને આજે વાપરવી પડે અને એના ઉપયોગથી આજના કામો પૂર્ણ કરવા પડે. આજે કોઈ પણ વાતને કોઈની પણ સામે મૂકવામાં વિલંબ નહીં કરવો, નહીં તો આપણે પાછા વળવું પડે. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે ધન ખર્ચની બાબતમાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજે કરેલા ખોટા ખર્ચા તમારી નાણાકીય પરિસ્થિતિને બગાડી શકે છે. આજે કોઈની સાથે ગેરસમજ ઊભી ન થાય, મનમોટાવ ન થાય, વાદ વિવાદ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે આર્થિક પાસું આપનું નબળું ચાલતું હતું એમાં કંઈક આપણે કોઈ મોટી સહાય મળી જાય, લોન મળી જાય અથવા કંઈક આર્થિક બાબતો આપણી સુધરતી જાય અને આપણે આપણા આર્થિક પાસામાં પ્રાણ પૂરી શકીએ. આજે દિવસ ધીરજથી પસાર કરવો જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ જોખમી કામ સંભાળીને કરવું, નહીં તો નુકસાન થાય. જે લોકો યંત્ર દ્વારા કામ કરે છે, ઓજાર દ્વારા કામ કરે છે, એ લોકોએ ઈજાથી બચવું ખૂબ જરૂરી. આજે કરેલો પ્રવાસ ફળદાયી સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના ક્રોધને કાબૂમાં રાખવો ખૂબ જરૂરી. આજે ક્રોધ કરશો તો સામે આવેલી તક તમારે ગુમાવવી પડે અને આ તક ફરી પાછી નહીં મળે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.